મારું નામ સોનમ છે. જે ઘરમાં મારા લગ્ન થયા હતા ત્યાં મારા પતિ સિવાય બીજું કોઈ નહોતું. મારા પતિ તેમના માતા પિતાનો એકમાત્ર પુત્ર હતો અને તેના માતા પિતા ખૂબ જ શ્રીમંત હતા અને તેનું અકસ્માતમાં મોત થયું હતું. તે પછી તેની તમામ સંપત્તિ મારા પતિના નામે થઈ ગઈ. મારા પતિ એક ઘરના માલિક હતા, કરોડોના ઘર. અમારા ઘરમાં અમારા બાળકો સિવાય બધું જ હતું. વ્યવસાયમાં વ્યસ્તતાને કારણે મારા પતિએ ક્યારેય આ તરફ ધ્યાન આપ્યું ન હતું અને સદનસીબે ધંધા ખાતર તે બીજા દેશોમાં રહેતો હતો. હું ઘરમાં રાણી જેવી હતી. ઘરમાં ઘણા નોકર હતા, મારે કોઈ કામ કરવાનું નહોતું. એક દિવસ અચાનક મારા પતિએ મને કહ્યું કે તે બિઝનેસ માટે થાઈલેન્ડ જઈ રહ્યો છે. મારી ફ્લાઇટ આજે રાત્રે છે, તમારી સંભાળ રાખો. મારા પતિ રાત્રે થાઈલેન્ડ જવા રવાના થયા અને મેં શાંતિથી રાત વિતાવી. જ્યારે હું સવારે ઉઠીને મારા રૂમની બહાર જોયું તો મારો 16 વર્ષનો નોકર રસોડામાં નાસ્તો તૈયાર કરી રહ્યો હતો. તે 16 વર્ષનો હતો, પરંતુ તે વૃદ્ધ દેખાતો હતો. તે એક ગંભીર કાર્યકર હતો. તેનું કામ થતાં જ તે તેના ક્વાર્ટરમાં જતો. પણ મારું હૃદય આ નોકર તરફ આકર્ષાયું. તે ખૂબ જ સુંદર અને આધુનિક મહિલા હતી. મારા કપડાં પણ ખૂબ જ આધુનિક હતા. જો આ નોકરની જગ્યાએ બીજું કોઈ હોત તો તેણે ઘણા સમય પહેલા મારાથી તેનું હૃદય ગુમાવ્યું હોત. પરંતુ તે હું ખૂબ નર્વસ હતી. મેં તેને આકર્ષવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તેણે દરેક વખતે મારી અવગણના કરી. તે સમયે રસોડામાં તે અને બીજું કોઈ હાજર નહોતું. હું આખો દિવસ નોકર સાથે ઘરે એકલો હતો. થોડી વાર પછી મેં નોકર તરફ જોવાનું શરૂ કર્યું, કારણ કે મને ખાતરી નહોતી કે તે જ છે કે જેને હું શોધી રહ્યો હતો. મને ખાતરી નહોતી કે તે જ છે જેને હું શોધી રહ્યો હતો. હું એકલો હતો. થોડી વાર પછી હું નોકર સામે જોવા લાગ્યો, કારણ કે હું આજુબાજુ જોઈ રહ્યો હતો, પરંતુ મને ખબર નહોતી કે તે કેવા પ્રકારનો વ્યક્તિ છે. કે મારા જેવી આટલી સુંદર સ્ત્રીને એકલી મળ્યા પછી પણ એને મને આકર્ષ્યો નહીં. મેં તેને મારી તરફ આકર્ષવાનો પ્રયત્ન કર્યો. આજે હું ફરીથી આવા કપડાં પહેરીને તેની પાસે ગયો અને તેને કહ્યું કે મારે નાસ્તો જોઈએ છે. તેણે મારી તરફ જોયું અને પછી તેણે નીચે જોયું અને કહ્યું, મેડમ, હું તમારા માટે નાસ્તો બનાવતો હતો. મને તેની નિર્દોષતા ગમતી ન હતી. અચાનક મને થયું કે જ્યારે પણ હું તેની પાસે જાઉં છું ત્યારે તે કોઈ કામમાં વ્યસ્ત હોય છે. તેથી મારે ખાલી પેટે તેની પાસે જવું જોઈએ. મારા મનમાં એક વિચાર આવ્યો. એક દિવસ મેં તેને કહ્યું, આજે મારી તબિયત સારી નથી, તો તું મારા રૂમમાં નાસ્તો કરી લે. મારી વાત સાંભળીને તે ચોંકી ગયો, કારણ કે ક્યારેય કોઈ ટપાલ નોકર મારા રૂમમાં આવ્યો ન હતો. ટપાલ નોકર ફક્ત રેસ્ટોરન્ટ ખુલ્લું રાખતો અથવા બહારના કામ પર નજર રાખતો. તે ઘરનો નોકર હતો અને તે સારો માણસ હતો. તે એક સારો માણસ હતો અને તે એક સારો માણસ હતો. તે એક સારો માણસ હતો અને તે એક સારો માણસ હતો. તે એક સારો માણસ હતો અને તે એક સારો માણસ હતો. તે એક સારો માણસ હતો અને તે એક સારો માણસ હતો. પેલો નોકર દરવાજે આવ્યો. તેને થોડી વાર થઈ ગઈ, તેથી મેં તેને અંદર આવવા કહ્યું, પણ તેને રૂમમાં પ્રવેશીને મારી સામે હાથ મૂક્યો અને તે ચાલવા લાગ્યો. પણ અચાનક મેં તેને રોક્યો. મેં તેને કહ્યું, તું રસોડામાં એકલો કામ કરીને કંટાળી ગયો હશે. જો તમને મદદ કરવા માટે કોઈ નોકરની જરૂર હોય તો મને જણાવો. મેં તેની સાથે વાત કરવાનો ડોળ કર્યો. તે મારી તરફ વળતાં જ મેં તેને અટકાવ્યો, પરંતુ તેણે મારી સામે તેનો હાથ છોડી દીધો. તેની આંખો નીચી કરી અને ઊભી થઈ અને તેણે કહ્યું, ના મેડમ, મને કામ કરવામાં કોઈ વાંધો નથી. મેં તમારા પહેલાં બહુ મોટા ઘરમાં કામ કર્યું છે. તમારા ઘરમાં મારે ફક્ત 2 જ લોકો માટે ભોજન રાંધવાનું છે. હું અહીં ખૂબ જ આરામદાયક મહિલા છું. મેં કહ્યું, મારી મૂંઝવણ દૂર કરશો. તેણે મારી સામે જોયું અને મને પ્રશ્ન પૂછ્યો. મેં કહ્યું, મારા પતિએ મને હંમેશા સ્વતંત્રતા આપી છે. હું કલ્પના પણ કરી શકતો નથી કે તમે આટલી સુંદર સ્ત્રીને નોકર સાથે એકલી છોડી દેશો. અને મારા પતિ તમારા પર ઘણો વિશ્વાસ કરે છે. તે તમારા પર આટલો ભરોસો કેમ કરે છે? મારા પ્રશ્ન પર તે થોડીવાર મૌન રહ્યા. મેં કહ્યું, મને ખબર નથી. તમને તમારી જાત પર આટલો વિશ્વાસ કેમ છે?
મારા પ્રશ્ન પર તે થોડીવાર મૌન રહ્યા. પછી તેણે કહેવાનું શરૂ કર્યું, તમે તમારી જાતને પતિ કહી શકો છો. મારું કામ તમારા ઘરમાં કામ કરવાનું છે. મારે ઘર સંભાળવાનું છે અને હું તે સારી રીતે કરી રહ્યો છું. પછીથી જો તમને કોઈ ફરિયાદ હોય તો કૃપા કરીને માલિકને જાણ કરો. આટલું કહીને તે જવાનો પ્રયાસ કરી રહ્યો હતો. અચાનક મેં કહ્યું, મને તમારી સામે ઘણી ફરિયાદો છે. મારી વાત સાંભળીને તમે થોડા નારાજ થયા. મારો અવાજ થોડો કઠોર હતો. તારી નાની ઉંમર જોઈને હું તને ઘણું આકર્ષણ બતાવતો હતો ત્યારે તમે મારાથી નારાજ થયા હતા. તમને લાગ્યું કે હું તમારા કામથી ખુશ નથી, પણ હું કંઈક બીજું જ વિચારતો હતો. તેણીએ ડરીને કહ્યું, મેડમ, તમારે મને શું કહેવું છે? હું મારાથી એ સુનિશ્ચિત કરવાનો પ્રયત્ન કરું છું કે તમને કોઈ પણ વસ્તુની કમી ન લાગે. મેં કહ્યું, હું રાત્રે ઘરે એકલો અનુભવું છું. કાશ મારી સાથે કોઈ નોકરાણી હોત. અને તે બાર તરફ ચાલ્યો ગયો. હું બોલ્યો ત્યારે તે ખરેખર વિચારમાં પડી ગયો. મેં તેને ઓળખીને લાંબા સમય સુધી તેને મારા રૂમમાં રાખ્યો હતો. તે મારી પાસે ભોજન પીરસવા આવ્યો હતો, પરંતુ મારું તમામ ધ્યાન તે 16 વર્ષના નોકર પર હતું. તે મારી સામે જોઈને શરમાઈ ગયો અને તેનું ધ્યાન બીજી તરફ ગયું. તેણે મને કહેવાનું શરૂ કર્યું કે તું આ વાત તારા પતિને કહે. આટલું કહીને તે ચાલ્યો ગયો. પણ હું મારી જગ્યાએ બેસી ગયો. હું તે બાળકને જોઈ શકતો હતો, પણ એવું કંઈ નહોતું. હું ઊંડા વિચારોમાં ખોવાયેલો હતો. હવે હું ગુપ્ત રીતે તેના પર નજર રાખતો હતો. બીજા દિવસે મેં તેને તે જ રીતે મારા રૂમમાં બોલાવવાનો પ્રયાસ કર્યો, પણ તેને કશું કહ્યું નહીં. તેણે મને કહ્યું, હું કેટલીક વસ્તુઓ ખરીદવા બજારમાં જાઉં છું. તમારે કેટલાક બહારના નાસ્તા ખરીદવા જોઈએ. તેના જવાબથી મને આશ્ચર્ય થયું, પરંતુ મને ખબર ન હતી કે હું તેને હવે કેવી રીતે નિયંત્રિત કરી શકતો નથી. પછી એક દિવસ જ્યારે મારી આંખ ખુલી ત્યારે મને નોકરના વિચારો યાદ આવ્યા અને હું ક્વાર્ટરમાં ગયો. જ્યારે મેં જોયું કે ક્વાર્ટરનો દરવાજો ખૂબ જ કડકાઈથી બંધ હતો, હું ચૂપ રહ્યો અને તેની સામે જોવા લાગ્યો. પછી એ આગળ વધીને ઘરમાં પ્રવેશ્યો. એ ધીમે ધીમે મારા રૂમ તરફ જતો હતો. પછી એ ધીમે ધીમે મારા રૂમનો દરવાજો ખોલીને અંદર પ્રવેશ્યો. હવે મારો આત્મા પણ સંતુષ્ટ હતો. હવે તેને ચોક્કસ ખબર પડશે કે હું રૂમમાં નથી. તેથી હું ઉતાવળમાં શૌચાલયમાં દોડી ગયો. મેં લાઇટ ચાલુ કરી અને પાણીનો જગ ભરવા લાગ્યો. મારી અનુમાન આશ્ચર્યચકિત થઈ ગઈ. થોડીવાર પછી તે થોડી વધુ ચિંતિત થઈ. તેણે મને શોધવાનું શરૂ કર્યું અને શોધતો શોધતો તે રસોડામાં પહોંચ્યો અને પછી તેણે મારી સામે જોયું અને કહ્યું, મેડમ, તમે અહીં શું કરો છો? તમે રૂમમાં ન હતા. હું ચિંતિત હતો. મેં તેને પૂછ્યું, તું મને મળવા મારા રૂમમાં કેમ ગયો? મારા પ્રશ્નથી તે ચોંકી ગયો. અચાનક તેણે મારી તરફ જોયું અને વિષય બદલ્યો. તેણે કહ્યું, હું તમારી પાસે પાણી વિશે પૂછવા આવ્યો છું. આજે હું પાણીનો જગ રાખવાનું ભૂલી ગયો. મેં તમને પાણીની બોટલ આપવાનું વિચાર્યું. મેં તેની તરફ ધ્યાનથી જોયું કારણ કે હું પણ પાણી ભરવાનો ડોળ કરી રહ્યો હતો. મારા રૂમમાં પાણી પહેલેથી જ પડી ગયું હતું. મને તેના પર શંકા થવા લાગી અને તે ચૂપચાપ તેના રૂમ તરફ ચાલ્યો ગયો. હું પણ મારા રૂમમાં આવ્યો અને મેં દરવાજો બંધ કરી દીધો અને લાંબા સમય સુધી આવું જ વિચારતી રહી. મેં તેને ગઈકાલના આગલા દિવસે ગંભીરતાથી કામ કરતા જોયો. તે હંમેશા મારી નજરને ટાળતો હતો. છેલ્લી વખતે તેને મારા રૂમમાં આવવાની ના પાડી હતી, પણ તે મારા રૂમમાં શું કરવા આવ્યો હતો? હું હંમેશા તેને આકર્ષક બનાવવા માંગતો હતો, પરંતુ તે સમયે હું ચિંતિત હતો. મેં આખી રાત તેના વિશે વિચારીને પસાર કરી. બીજે દિવસે સવારે હું એ જ વસ્તુ વિશે વિચારતો હતો, પણ આજે પણ તે આંખો નીચી કરીને બેઠો હતો. તે મારી સાથે નીચા અવાજે વાત કરી રહ્યો હતો. મને ભોજન આપ્યા બાદ તેણે ઘરકામ કરવાનું શરૂ કર્યું અને પછી રાત્રે મેં નક્કી કર્યું કે જો તે આ સમયે રૂમમાં આવશે તો હું ચોક્કસ તેને પૂછીશ, જેથી તેને ખબર પડે કે હું તેના વિશે સત્ય જાણું છું. રાત્રે મેં તેને સૂતો જોયો. હું હજુ પણ તે શું કરી રહ્યો છે તે વિશે વિચારી રહ્યો હતો. પછી થોડી વાર પછી હું રૂમમાં એકલો હતો અને હું ડરી ગયો હતો. મને ડર હતો કે તે મારા રૂમમાં આવશે અને હું સૂઈ નહીં શકું.
મને ડર હતો કે તે મારા રૂમમાં આવશે અને હું સૂઈ નહીં શકું. મને ડર હતો કે તે મારા રૂમમાં આવશે અને હું સૂઈ નહીં શકું. મને ડર હતો કે તે મારા રૂમમાં આવશે અને હું ડરી ગયો, કારણ કે મને લાગ્યું કે તે મારા પલંગ તરફ આવી રહ્યો છે. હું મારા પતિ માટે અફસોસ કરી રહી હતી કે મેં મારી સુંદર પત્ની બીજા પુરુષોને આપી દીધી. અને તે નોકર પર શું કરી રહ્યો હતો? તે નોકર મારા પલંગ પાસે આવ્યો અને અટકી ગયો, પરંતુ તે પછી તેને તેનું પગલું ભર્યું અને મને આશ્ચર્યચકિત કરી દીધું. મને નવાઈ લાગી. તેણે મને ગુપ્ત રીતે સ્પર્શ કર્યો અને તેણે મને તે રીતે સ્પર્શ કર્યો, પરંતુ હું ખસેડ્યો નહીં. થોડા સમય પછી તે ત્યાંથી ચાલ્યો ગયો. બીજા દિવસે તે મારી પાસે આવ્યો અને મને ભોજન આપ્યું. તેને જોયા પછી હું ડરી ગયો. તે પણ મારી સામે જોવા લાગ્યો હતો. મેં કહ્યું, મને ભૂખ નથી, તમે ઘોડો રાખો અને જાઓ. થોડી વાર પછી હું જાતે જ ખાઈ લઈશ. મેં તેને આ કહ્યું અને તે મારા રૂમમાં આવ્યો. હું તે નોકર સાથે પહેલા જેવો મજબૂત નહોતો. હું વિચારતો રહ્યો કે તે નોકરે મારી સાથે શું કર્યું. બીજા દિવસે રાત્રે તે રૂમમાં પ્રવેશ્યો અને મારા પલંગની નજીક આવ્યો, પરંતુ હું તેને એક પ્રશ્ન પૂછી શક્યો નહીં. એક રખાત હતી, પરંતુ મારામાં હિંમત ન હતી કે હું એક રખાત હતી, પરંતુ મારામાં તેને પ્રશ્ન પૂછવાની હિંમત ન હતી. જ્યારે મારા પતિએ ફોન કર્યો ત્યારે મેં કહ્યું, તે સારું છે, પરંતુ દિવસે ને દિવસે મારી સમસ્યાઓ વધવા લાગી. એક રાત્રે તે મારા રૂમમાં આવ્યો અને ચાલવા લાગ્યો. હું શાંતિથી ઊભો થયો અને તેની પાછળ ગયો. અને પછી મેં જોયું કે તે ઘરની બહાર જઈ રહ્યો હતો અને તેના ક્વાર્ટરમાં જવાને બદલે બહારના દરવાજા તરફ જઈ રહ્યો હતો. હું આખી રાત તેની રાહ જોતો રહ્યો, પણ તે પાછો આવ્યો નહીં. હું પહેલેથી જ મારી ઊંઘ ગુમાવી ચૂક્યો હતો અને હું નોકરને કારણે ઊંઘી શકતો ન હતો. નોકરનું વિચિત્ર વર્તન મને તેના કરતાં વધુ ડરાવતું હતું. હું બહાર સોફા પર બેઠો હતો અને તેને જોઈ રહ્યો હતો. સવારે લગભગ 5 વાગ્યા હતા જ્યારે તે ઘરમાં પ્રવેશ્યો હતો. મેં તેનું ખિસ્સું જોયું. તેના કપડાં ભીના હતા અને તેને લોકટ શર્ટ પહેર્યો હતો. તે અચાનક તેના રૂમ તરફ ચાલવા લાગ્યો. પણ તે ક્યાં હતો? મેં તેના વિશે વિચારવાનું બંધ કર્યું. હું તેને ત્યાં જવાનું કહી રહ્યો હતો, પણ હું તેને પ્રશ્ન પૂછતા ડરી ગયો હતો. હું પહેલાં ક્યારેય ડર્યો ન હતો. તે મારા માટે નાનો છોકરો હતો, પણ હવે હું રાત્રે તેના વિચિત્ર વર્તનથી ડરી ગયો હતો. શું તે આવી વિચિત્ર વસ્તુઓ કરી રહ્યો હતો? તે દરરોજ રાત્રે આવું કરતો હતો. પહેલા તે મારા રૂમમાં આવતો અને પછી ઘરેથી નીકળી જતો. હું બહુ નાજુક છોકરી હતી. મારા માતા પિતાએ મને ખૂબ પ્રેમથી ઉછેર્યો હતો. આ સ્થિતિ જોઈને હું નર્વસ થઈ ગયો હતો. મેં મારી શાંતિ ગુમાવી દીધી, જેના કારણે હું બીમાર પડવા લાગ્યો. એક દિવસ મારા પતિએ મને બોલાવ્યો. મેં તેને મારી તબિયત વિશે પૂછ્યું અને મેં તેને આંખોમાં આંસુ સાથે કહ્યું કે મારે એક નોકરાણીની જરૂર છે. હું એકમાત્ર એવો માણસ છું જે નોકરો સાથે રહી શકતો નથી. મારા પતિએ મને સમજાવવાનું શરૂ કર્યું અને કહ્યું, તમે દુનિયાને જાણતા નથી. નોકરો ખરાબ છે અને તમે ઘરમાંથી ચોરી કરો છો અને તમે પરિવારના સભ્યોને નુકસાન પહોંચાડો છો. તેથી જ હું તમારી સલામતી વિશે ચિંતિત છું અને મને આ સેવકો પર પૂર્ણ વિશ્વાસ છે. હું જલ્દી ઘરે પાછો આવીશ. હું મારા પતિની વિચારસરણી વિશે વિચારવા લાગી. મને ખબર નથી કેમ, પણ તેને આ નોકરો પર ઘણો વિશ્વાસ હતો. મેં મારા પતિને કહ્યું કે તમે સાચા છો. હું લોકો પર વિશ્વાસ કરી શકતો ન હતો, એટલે મને આ નોકરથી વધુ ડર લાગતો હતો. મેં મારા પતિને કહ્યું કે શક્ય છે કે તમને આ છોકરો આટલો ગમતો ન હોય. પરંતુ મારા પતિએ મને કહ્યું કે હું તેના પર આંધળો વિશ્વાસ કરું છું. જો કોઈ મને તેના વિશે કંઈક નકારાત્મક કહે છે, તો હું તેના પર વિશ્વાસ કરતો નથી, કારણ કે તે તમારું કંઈક ખોટું કરી શકે નહીં. મને તેના પર સંપૂર્ણ વિશ્વાસ છે. હું આ સ્ત્રીથી ખૂબ નારાજ હતો. મેં વિચાર્યું હતું કે જ્યારે મેં તેમને સત્ય કહેવાનું કહ્યું ત્યારે મારા પતિ મારી વાત સાંભળશે નહીં. નોકરોની દિનચર્યા ચાલી રહી હતી. તે 12 વાગ્યાની આસપાસ ઘરે પરત ફરતો અને જ્યારે ઈચ્છે ત્યારે જતો હતો. હું તેનાથી ડરી ગયો હતો. મેં મારા પતિને સંકેતો દ્વારા કહેવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે મારી વાત સાંભળવા તૈયાર ન હતા.
એક દિવસ મેં તેને કહ્યું, તારે તારી પત્ની પર વિશ્વાસ રાખવો જોઈએ. તેની જે દેખાય છે તે નથી. આ નોકર તેના જેવો દેખાતો નથી. તે ગુપ્ત રીતે કેટલીક વિચિત્ર વસ્તુઓ કરી રહ્યો છે. તમારા પતિ પૂછવા લાગ્યા, તમે તેની સાથે શું કરો છો? પરંતુ હું મારા પતિને કંઈ કહું તે પહેલા જ તે અચાનક મારી પાસે આવ્યો અને મારી સામે જોવા લાગ્યો. હું ડરી ગયો. મેં એક બહાનું કાઢ્યું, વિષય બદલ્યો અને કોલ ડિસ્કનેક્ટ કર્યો. મારો નોકર આવ્યો અને કહ્યું, તમારા પતિ સાથે સીધી વાત કરશો નહીં અને તેમને હેરાન કરશો નહીં. જો તમને મારા વિશે કોઈ શંકા હોય તો મારી સાથે વાત કરો. મારામાં એવું શું વિચિત્ર હતું કે તમે ચિંતિત છો? મેં તારી સાથે ક્યારેય ખોટું કર્યું નથી. હું હંમેશા નમ્રતાથી જીવ્યો છું. ચિંતા કરશો નહીં. હું તને ક્યારેય દુઃખી નહીં કરું. છોકરો ખૂબ જ ઉત્સાહથી બોલી રહ્યો હતો. પણ હું જાણતો હતો કે તે મને તેની તાકાતથી ધમકાવી રહ્યો છે કે હું મારા પતિને કંઈક કહેવા માટે કહું છું. નોકરને મારાથી વિચલિત કરવા મેં તેને કહ્યું કે મને તેના વિશે કોઈ શંકા નથી, પરંતુ હું એકલા રહી શકતો નથી, તેથી તેને મારી વાત સાંભળી. ડોન ચિંતા ન કરો, મેં શાંતિથી તેનું માથું હલાવી દીધું અને હું મારા પતિને કહી શકીશ. પહેલાં તે કામ પછી તેના ક્વાર્ટરમાં જતો હતો, પરંતુ હવે તેણે મને કહ્યું કે તે આખો દિવસ મારી આસપાસ ફરતો હતો અને તે મારી સાથે બગીચામાં આવવા લાગ્યો હતો. તે છોકરો મને લાગ્યું કે તે આ કરી શકે છે, પરંતુ તે દિવસોમાં મારા પતિએ મને સમાચાર આપ્યા કે આ સાંભળીને હું ખુશ થઈ ગયો. તે દિવસોમાં હું ખુશ થવાનો હતો, પરંતુ હું સમજી ગયો કે મારો નોકર એટલો ખુશ નથી. થોડા દિવસો પછી મારા પતિ ઘરે આવ્યા અને નોકર તેની જૂની દિનચર્યામાં ચાલવા લાગ્યો. તે પોતાનું કામ પતાવીને ઘર છોડીને જતો રહ્યો હતો. હું મારા પતિ સાથે એકલી હતી. મારા પતિ મને જોઈને દુઃખી થઈ ગયા અને તે કહેવા લાગ્યો કે તું બહુ કમજોર થઈ ગયો છે. તમારી સમસ્યા શું છે? મેં તને આ ઘરમાં બધી સ્વતંત્રતા આપી છે. આ નોકર પણ એ જ કહે છે કે તમે તેનું બહુ ધ્યાન રાખ્યું છે. મેં કહ્યું, હું નોકર છું, હું નોકર છું, હું નોકર છું, હું નોકર છું. તે મારા રૂમમાં રોજ આવતો હતો, એ વાત સાચી, પણ હું લાચાર હતો. હું તેને રોકી શક્યો નહીં અને હું કોઈને કહી શક્યો નહીં અને હું ખૂબ ચિંતિત હતો. મારા પતિને હજી વિશ્વાસ નહોતો થયો, પણ મેં તેમને સમજાવ્યું કે આ સત્ય છે. મારા શબ્દોથી મારા પતિની તબિયત એટલી ખરાબ થઈ ગઈ કે તે દિવસે તેઓ બીમાર પડ્યા અને તેમને હોસ્પિટલ લઈ જવા પડ્યા. મને ઘરે જવાની ઉતાવળ હતી. અચાનક તે નોકર મારી નજીક આવ્યો અને બોલ્યો, તમે તમારા પતિને કંઈક કહ્યું છે જેના કારણે તમે ઘણી મુશ્કેલીમાંથી પસાર થઈને આ સ્થિતિમાં પહોંચ્યા છો. પછી તે ચાલ્યો ગયો. 10 દિવસ પછી મારા પતિ સ્વસ્થ થયા. તે ઘરે આવ્યો. પછી હું શાંત થઈ ગયો. મેં તેને કહ્યું કે મેં તેની સાથે ખોટું બોલ્યું છે. ઘરમાં એવું કંઈ નહોતું. હું ઈચ્છું છું કે તમે મારી સાથે રહો. આ સાંભળીને મારા પતિ બોલવા લાગ્યા, મને ખબર છે કે તું ખોટું બોલે છે. હું ચોક્કસ તે નોકરને પૂછીશ અને તેને ઘરની બહાર કાઢી નાખીશ. હું હજુ પણ વિશ્વાસ નથી કરી શકતો કે તમે આવું નીચ કૃત્ય કરી શકો. મેં દુનિયામાં તેના પર સૌથી વધુ વિશ્વાસ કર્યો અને તેને મારું અભિમાન તોડી નાખ્યું. જ્યારે મને મારા પતિના શબ્દોની ચિંતા થવા લાગી ત્યારે હું ખૂબ જ તણાવમાં હતી. મારા પતિ મને નોકરો સાથે વાત કરવાનું કહેતા હતા અને મને ડર હતો કે જો મારા પતિ નોકર સાથે વાત કરવાનો પ્રયત્ન કરશે તો તેમને નુકસાન થશે. મેં મારા પતિને રોકવાનો પ્રયાસ કર્યો. મેં ઘણો પ્રયત્ન કર્યો, પણ મારા પતિએ સાંભળ્યું નહીં. એક દિવસ મારા પતિએ મને કંઈક ખરીદવા મોકલ્યો અને ઘરેથી નીકળ્યા પછી હું વિચારવા લાગી કે મારા પતિ નોકરો સાથે એકલા છે અને તે તેમને ઘણા પ્રશ્નો પૂછે છે. તો હું આ વિચારીને બીમાર થઈ ગયો અને ખરીદવા જવાને બદલે હું ઘરે પાછો આવ્યો. મારા પતિ ગુસ્સે થયા અને તેઓ નોકર પર ગુસ્સે થયા. પરંતુ પછી મારા પતિએ જે કહ્યું તે સાંભળ્યું અને મારા પગ જમીન પરથી પડી ગયા. મારા પતિ નોકર સાથે વાત કરતા હતા. તેને કહ્યું, મેં તમને 12મી માટે આ તાવીજ લેવાનું કહ્યું હતું. તમારી રખાત બીમાર છે, તેથી હું તેણીને આ કહેવા માંગતો ન હતો અને હું ઈચ્છતો હતો કે તું આ કામ ગુપ્ત રીતે કરે, પરંતુ કદાચ તેની હવે શંકાસ્પદ છે.
હું રડતો રડતો રૂમમાં પ્રવેશ્યો. પહેલા મારા પતિએ મને કહ્યું હતું કે તમે બીમાર નથી. મેં કહ્યું, હું બીમાર નથી, હું બીમાર નથી. હું રડતો રડતો રૂમમાં પ્રવેશ્યો. મારા પતિએ મને અગાઉ કહ્યું હતું કે તેમને કોઈ બીમારી છે અને તેથી જ તેમને કોઈ સંતાન નથી. પરંતુ વાસ્તવમાં અને થોડા વર્ષો પછી મને એક સારા સમાચાર મળ્યા કે હવે હું ગર્ભવતી છું. અને હવે હું અને મારા પતિ અમારા નોકરથી ખુશ છીએ. તો મિત્રો, આજની વાતચીત વિશે તમારો શું અભિપ્રાય છે તે કોમેન્ટ બોક્સમાં લખો. મને તે સાંભળીને આનંદ થશે. તો મિત્રો, હું હવે જવાનો છું. હું હવે જવાનો છું. હું હવે જવાનો છું. હું હવે જવાનો છું. તો મિત્રો, આજની વાતચીત પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો.